Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 3 માટે ઉપયોગી પ્રશ્નો કરવાના છે. બરાબર. પ્રકરણ નંબર 5 એના MCQ સોલ્વ કરવાના છે. સમાંતર શ્રેણી, ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી. પહેલો પ્રશ્ન છે મિત્રો, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર ખાલી જગ્યા છે. તો આ પ્રકરણમાં મિત્રો 3 સૂત્રો આવે છે. બરાબર, 3 યાદ રાખવાના છે. એક પદ શોધવાનું છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અને બે સરવાળા શોધવાના સૂત્ર sn બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અને sn બરાબર n બાય 2 a પ્લસ l. બરાબર, મુખ્ય 3 સૂત્રો છે. આ બે સૂત્રો જે છે એ કોઈ પણ સમાંતર શ્રેણી જે આપેલી હોય એના સરવાળા શોધવા હોય એનું સૂત્ર છે, અને આ શ્રેણીનું કોઈ પદ શોધવું હોય તો એનું સૂત્ર છે. તો અહીંયા આપણો પ્રશ્ન એવો છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર ખાલી જગ્યા છે. તો nમું પદ શોધવાનું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે આપણો જવાબ થશે એ. ખ્યાલ આવે છે? આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. બીજો પ્રશ્ન એવો છે, જો કોઈ સમાંતર શ્રેણી માટે d બરાબર -4, n બરાબર 7, an બરાબર 4 હોય તો a બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આપણને અહીં ખબર પડી જાય, an આપેલું છે એટલે આના ઉપરથી આપણને ખબર પડી જશે કે an નું સૂત્ર વાપરવાનું છે. તો આપણે અહીં સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n ની જગ્યાએ હું 4 મૂકું. a આપણી પાસે કેટલા છે એ શોધવાનો છે. n 7 છે, d -4 છે. -4 અહીં કૌંસમાં મૂકવાના. આ 4 એમના એમ, a એમના એમ, 7 માંથી 1 જાય 6, આ -4 એમના એમ, 4 એમના એમ, a એમના એમ, વત્તે ઓછે ઓછા 6 ચોક 24, -24 આ બાજુ આવે મિત્રો તો પ્લસ થઈ જાય. તો a બરાબર 24 ને 4 28. તો આપણને a ની કિંમત કેટલી મળે છે? 28. તો આપણો જવાબ થશે ડી. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. શાંત સમાંતર શ્રેણી -11 -8 -5 ડોટ 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 અને છેલ્લું પદ 49 નું છેલ્લેથી ચોથું પદ શોધો. શું કરવાનું છે? છેલ્લેથી ચોથું પદ શોધવાનું છે. હવે આમાં તમે બહુ સહેલી ટ્રીક આપણે વાપરીએ. બરાબર, જો અહીંયા -5 છે, -5 માંથી 3 બાદ કરો એટલે -8 થાય, -8 માંથી 3 બાદ કરો -11 થાય. એટલે કે આમ જાઓ ને એટલે 3 ઘટતા જાય છે. બરાબર, આ -11 છે, અહીંયા -8 છે. આ બે માં મોટી સંખ્યા કઈ કહેવાય? -8. -11 નાના કહેવાય, -8 મોટા કહેવાય. બરાબર, એટલે એનો અર્થ આ બાજુ મોટી સંખ્યા છે, આ બાજુ નાની સંખ્યા છે. કેટલી? તો આમાંથી 3 બાદ કરો એટલે આ મળે છે, આમાંથી 3 બાદ કરો આ મળે છે. એટલે તમે આ બાજુથી આ બાજુ આવો ને તો 3 ઘટતા જાય છે. તો છેલ્લું પદ 49 છે, એમાંથી 3 ઘટો એટલે 46 થાય, એમાંથી 3 ઓછા કરો 43 થાય, એમાંથી 3 ઓછા કરો તો 40 થાય. તો છેલ્લેથી ચોથું પદ 1 2 3 ને 4 આપણું પદ કેવું થશે? 40. આ સહેલી ટ્રીક છે. ખ્યાલ આવે છે? ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 1 + 3 + 5 + 7 + ડોટ 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 છેલ્લું પદ 2n - 1. આ બધાનો સરવાળો કેટલો થાય? હવે અહીંયા આપણને તરત ખબર પડી જાય મિત્રો, સરવાળાનું સૂત્ર આવશે કારણ કે પ્લસ દેખાડેલું.
હવે સરવાળાના બે સૂત્ર છે, પણ આપણે વાપરશું કયું સૂત્ર? Sn બરાબર n/2 a પ્લસ l. શું કામ? કારણ કે આપણી પાસે છેલ્લું પદ છે. સરવાળો શોધવાનો છે n m ના m 2m ના m. a નો અર્થ થાય પ્રથમ પદ. પ્રથમ પદ એટલે 1, l એટલે છેલ્લું પદ 2n - 1. બરાબર. આ n/2m ના m પ્લસ 1 માઇનસ 1 ઉડી જાય તો અહીં વધશે ખાલી 2n. બરાબર. આ 2 ને આ 2 ઉડી જશે તો અહીંયા n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર વધે. તો એનો અર્થ એવો મિત્રો, બધી જ એકી સંખ્યાનો સરવાળો જે છે n સ્ક્વેર થાય. યાદ રાખી લેજો. 1 3 5 7 9 11 થી અનંત સુધી બધી એકી સંખ્યાનો સરવાળો શું થાય? n સ્ક્વેર થાય. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ થશે n સ્ક્વેર. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. જો S1 બરાબર 2 + 4 + 6 + 8 એવી રીતે 2n સુધી આપેલું છે, અને S2 બરાબર 1 + 3 + 5 + 7 + 9 + m 2n - 1 સુધી આપેલું હોય, તો S1 જેમ S2 ખાલી જગ્યા. હવે મિત્રો, બધી બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય એ આપણે શોધીએ. તો Sn બરાબર n/2 a + l. આ સૂત્ર મૂક્યું. n આપણને ખબર નથી, n એમ ના એમ રાખો 2. a એટલે પ્રથમ પદ એટલે 2, l એટલે છેલ્લું પદ 2n. n/2 એમ ના એમ, આમાંથી 2 કોમન કાઢી લ્યો તો અંદર વધે 1 + n. અહીંયા 1 વધે પ્લસ n વધે. આ 2 ને આ 2 ઉડી જાય તો અહીંયા વધે n 1 + n. 1 + n ને n + 1 પણ લખી શકાય. તો આ બધી બેકી સંખ્યાનો સરવાળો મળ્યો. હવે એ જ રીતે આપણે બધી એકી સંખ્યાનો સરવાળો શોધવાનો છે. એ તો આપણે હમણાં જ શોધ્યો હતો, પણ છતાંય શોધી નાખીએ. Sn બરાબર n/2. a ની જગ્યાએ મૂકીશું પ્રથમ પદ 1 અને છેલ્લું પદ 2n - 1. n/2 એમ ના એમ, આ +1 ને -1 વયા જાય એટલે અહીં વધે 2n. આ 2 ઉડી જાય એટલે n ગુણ્યા n, n નો સ્ક્વેર. એટલે એનો અર્થ એવો કે બધી એકી સંખ્યાનો સરવાળો શું થાય? n સ્ક્વેર થાય. અને બધી બેકી સંખ્યાનો સરવાળો n n + 1 થાય. હવે આપણને શું કહે છે? S1 જેમ S2 શોધો. આ આપણી પાસે S1 મળ્યું છે, આ આપણી પાસે S2 મળ્યું છે. આ બેયનો ગુણોત્તર શોધવાનો છે, S1 જેમ S2. તો ગુણોત્તર એટલે ભાગાકાર. તો આ n n + 1 છે અને આ છે n સ્ક્વેર. અહીંયા n ઉડી જાય, બેમાંથી એક એક n ઉડી જાય તો n + 1 ના છેદમાં n. તો આપણો જવાબ થશે a. પણ જો તમને ઊંધું આપ્યું કે બધી એકી સંખ્યા અને બધી બેકી સંખ્યાનો ભાગાકાર શું થાય, તો ઊંધો જવાબ થઈ જાય n ના છેદમાં n + 1. તો આ થઈ જાય. અહીંયા આપણને એમ કીધું બધી બેકી સંખ્યા અને બધી એકી સંખ્યા, બધી બેકી સંખ્યાનો સરવાળો, બધી એકી સંખ્યાનો સરવાળો, બેયનો ગુણોત્તર શું થાય? તો આપણો જવાબ થશે n + 1/n. અને આ એક યાદ રાખી લો મિત્રો કે બધી એકી સંખ્યા જે હોય એનો સરવાળો n સ્ક્વેર થાય અને બધી બેકી સંખ્યાનો સરવાળો n n + 1 થાય. આ યાદ રાખી નાખો ને તો સહેલું પડે. તમારે આટલી બધી માથાકૂટ ન કરવી પડે MCQ માં. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. a બરાબર 4 અને d બરાબર 7 હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. હવે અહીંયા સરવાળો શબ્દ લખ્યું છે એટલે આપણને ખબર પડી જશે અહીંયાથી કે Sn નું સૂત્ર આવશે. હવે Sn ના બે સૂત્ર છે, પણ અહીંયા d પણ આપેલું છે એટલે આપણે d વાળું સૂત્ર વાપરશું. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. આવું થાય. ચલો, n ની જગ્યાએ આપણે પ્રથમ 10 પદોનો સરવાળો શોધવાનો છે ને, અહીં 10 લખી નાખીએ. 2a આપણને રકમ આપ્યા છે 4, n એટલે 10 અને d એટલે 7. 10 ભાગ્યા 2 એટલે 5 થાય. 4 દુ 8. 10 માંથી 1 જાય 9, 9 સત્તુ 63. આ 5 એમના એમ 63 માં 8 ઉમેરો
તો 71 થાય. 5 એકા 5 અને 5 સત્તા 35, તો 355. તો આપણો જવાબ થશે બી. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, 7મો પ્રશ્ન મિત્રો જોઈએ. જો 5 + 7 + 9 + ડોટ 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 અને છેલ્લું પદ શું છે? n. એટલે ટૂંકમાં n પદ સુધી છે. કેટલા પદ સુધી ખબર નથી. બરાબર 437 હોય તો n બરાબર ખાલી જગ્યા. બરાબર, અહીંયા છેલ્લું પદ આ કયું હશે? n જે છે બરાબર, એ કયું હશે આપણે જાણવું છે. એટલે કે પદ કેટલા પદોનો સરવાળો 437 થાય એવું આપણે શોધવાનું છે. કેટલા પદોનો સરવાળો 437 થાય. તો હવે આપણે એક કામ કરીએ, આવું સૂત્ર મૂકી દઈએ સરવાળાનું. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. સરવાળો આપણને રકમમાં આપ્યો છે 437. n એટલે કેટલા પદ, બરાબર, n પદ સુધી આપેલું છે, કેટલા પદ છે ખબર નથી, n શોધવાનો છે. આ 2a એટલે પ્રથમ પદ એટલે 5, n આપણે શોધવાનો છે. 7 માંથી 5 જાય તો 2. આ 437 એમના એમ, n/2 એમના એમ, 2 પંચા 10. અહીંયા અને આની સાથે ગુણી નાખીએ તો 2n - 2 એકા 2 આવું થાય. હવે 437 એમના એમ, n/2 એમના એમ, 10 માંથી 2 જાય તો 8 વધે. આ 2n એમના એમ. ઉપરથી 2 કોમન કાઢી લો. આ 437 એમના એમ, n એમના એમ, આ n/2 એમના એમ. અહીંથી 2 કોમન કાઢશો તો અંદર વધશે 4 + n. આ 2 ને આ 2 ઉડી જશે. તો અહીંયા વધશે આપણી પાસે 437 બરાબર n કૌંસમાં 4 + n. 437 એમના એમ, n ને 4 આરે ગુણ એટલે 4n, n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર. આ n સ્ક્વેર એમના એમ, આ 4n એમના એમ. 437 આમ જાય માઇનસ થઈ જાય, આ બાજુ કાંઈ ન વધે, 0. હવે 437 ના ભાગ પાડો કે બાદ બાકી 4. તો 437 કોના ઘડિયામાં આવે એ આપણને ખબર નથી. અહીંથી ઓપ્શન જોવા માંડો, બરાબર, 22 ના ઘડિયામાં જ આવશે જ નહીં, કારણ કે આ બેકી છે. 19 જોવો તો બરાબર, 19 ના ઘડિયામાં જોઈએ તો આ 437 ભાગ્યા 19 કરો તો 19 દુ 38, અહીંયા વધશે 5. 19 તેરી 57. તો 23 ગુણ્યા 19 કરો ને મિત્રો એટલે 437 થાય. અને 23 માંથી 19 જાય તો 4 મળી જાય. તો આ 0 એમના એમ. અહીંયા 2 કાઉન્સ કરી નાખો, એક n અહીંયા, એક n અહીંયા. 1 23 અને 19 પહેલા મોટા ભાગ લખો પછી નાના લખો. વચ્ચેની નિશાની અહીંયા મોટા નાપી દેવાની, વધતે ઓછે ઓછા. તો n + 23 બરાબર 0 અથવા n - 19 બરાબર 0. તો n બરાબર -23 અને n બરાબર 19. તો કોઈ દિવસ મિત્રો પદોની સંખ્યા માઇનસ નો હોય કે ભાઈ આ ટોટલ -23 પદ સુધી ન હોય, 19 પદ સુધી હોય, બરાબર. એટલે 19 પદ સુધીનો સરવાળો જે છે એ કેટલો હશે? 437. તો આપણો જવાબ થશે એ. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 7n² + 10n હોય તો an બરાબર ખાલી જગ્યા.
મિત્રો એસએન આપ્યું છે ને એન શોધવાનું છે. તો તમે એક સૂત્ર યાદ રાખો. પહેલા તો એક આવું સૂત્ર યાદ રાખી લો, નાનું એવું સૂત્ર છે કે એન બરાબર એસએન માઇનસ એસએન માઇનસ 1. આ એક સૂત્ર તમારે શું કરવાનું છે? પાકું કરવાનું છે. બરાબર. ચાલો, આપણી પાસે એસએન છે. એસએન કેટલા છે? 7n વર્ગ વત્તા 10n. આવું છે એમ. હવે મારે એસએન ની જગ્યાએ હું આ મૂકી દઈશ. ચાલો, અહીંયા એસએન ની જગ્યાએ હું શું મૂકી દઈશ? આ એન એમ ના એમ. એસએન ની જગ્યાએ લખી નાખું 7n નો વર્ગ પ્લસ 10n માઇનસ એસએન માઇનસ 1 શોધું છે. ચાલો, અહીંયા જ્યાં n દેખાય છે હું n માઇનસ 1 મૂકું તો અહીંયા 7 n માઇનસ 1 નો વર્ગ પ્લસ 10 n માઇનસ 1. જ્યાં n દેખાય અહીંયા શું મૂકવાનું? n માઇનસ 1 નો વર્ગ. બરાબર. એટલે ટૂંકમાં n ની જગ્યાએ n માઇનસ 1 મૂકવાનું. આ 7 એમ ના એમ આનું વિસ્તરણ કરો તો પ્રથમ પદનો વર્ગ એટલે n વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 એકા 2n પ્લસ 1 નો વર્ગ 1. આને ગુણો એટલે 10n વત્તે ઓછે ઓછા 10 એકા 10. અહીંયા ગુણી નાખો તો 7n વર્ગ 7 દુ 14n 7 એકા 7 પ્લસ 10n માઇનસ 10. 7n વર્ગ એમના એમ રહેશે. 14n માઇનસ છે, 10n પ્લસ છે. 14 માંથી 10 જાય તો 4n મોટા નિશાની માઇનસ, પ્લસ 7 છે માઇનસ 10, 10 માંથી 7 જાય 3 મોટા નિશાની માઇનસ. તો Sn માઇનસ 1 મળ્યું. Sn માઇનસ 1 મળ્યું એની જગ્યાએ હું આ લખી નાખું 7n વર્ગ માઇનસ 4n માઇનસ 3. સાદુરૂપ આપી દઈએ. 7n વર્ગ વત્તા 10n એમના એમ. આ કાઉન્સની આગળ માઇનસ નિશાની છે તો કાઉન્સ છોડી નાખો તો અંદરની નિશાની બદલાઈ જાય. માઇનસ 7n વર્ગ પ્લસ 4n પ્લસ 3 પ્લસ 7n વર્ગ માઇનસ 7n વર્ગ ઉડી જાય તો 10n માં 4n ઉમેરો 14n પ્લસ 3. તો આપણો જવાબ થશે 14n પ્લસ 3. બરાબર. ચાલો, હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. જો 2k પ્લસ 1 13 અને 5k માઇનસ 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. આ 3 ક્રમિક પદો છે. બરાબર. તો એનો અર્થ શું થાય મિત્રો? આ 2k પ્લસ 1 13 અને 5k માઇનસ 3 આ ત્રણેય ક્રમમાં આવતા પદ છે. એટલે એનો અર્થ એવો થાય કે આનો ને આનો સરવાળો એની ભાગ્યા 2 કરો એટલે આ મળે. 2k પ્લસ 1 પ્લસ 5k માઇનસ 3 બેયનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો શું મળે? 13. 3 ક્રમિક પદો છે. આજ માની લો કે આમ 3 ક્રમિક પદ હોય 5, 10, 15 આ 3 ક્રમિક પદ છે સમાંતર શ્રેણી. તો આ બેયનો સરવાળો કરીને એના અડધા કરો એટલે આ મળે કે ન મળે? મળે. તો એમ આ બેયનો સરવાળો કરીને એની ભાગ્યા 2 કરો એટલે આ મળે. અહીં એ રીતે મૂકી દીધું. તો 2 માં 5 ઉમેરો એટલે 7k થાય. 3 માંથી 1 જાય એટલે 2 થાય. પ્લસ 1 માઇનસ 3. 3 માંથી 1 જાય 2 મોટા નિશાની માઇનસ 2 એમના એમ બરાબર 13. 2 આમ જાય તો 7k માઇનસ 2 બરાબર 13 દુ 26. માઇનસ 2 ઓલી બાદ જાય તો પ્લસ થઈ જાય તો 26 પ્લસ 2 તો 7k બરાબર 26 માં 2 ઉમેરો તો 28 થાય. તો k બરાબર 28 ભાગ્યા 7. 7 ચોકુ 28. તો k ની કિંમત આપણને કેટલી મળશે? 4. માર્ચ 2020 માં પૂછાયેલો દાખલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. સમાંતર શ્રેણી
વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 12 વર્ગમૂળમાં 27 ડોટ 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 નું 10મું પદ ખાલી જગ્યા હોય. હવે તમે યાદ રાખો 10મું પદ એટલે a પ્લસ 9d થાય. બરાબર, અહીં તમને કીધું એક 100મું પદ શોધો તો a પ્લસ 99d લખી નાખવાનું. 500મું પદ શોધો તો a પ્લસ 499d લખી નાખવાનું. 10મું પદ શોધવાનું છે, આ એની જગ્યાએ પ્રથમ પદ √3. 9 d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. d એટલે તફાવત, ડિફરન્સ. બીજું પદ આપણી પાસે √12 છે માઇનસ પહેલું પદ આપણે જે √3 છે. 12 ને આપણે એમ લખી શકીએ 4 તેરી 12. 4 નું વર્ગમૂળ 2 નીકળે, 3 નું નો નીકળે. આ √3 એમને 2 √3 માંથી 1 √3 જાય એટલે ખાલી √3 વધે. તો અહીં d ની જગ્યાએ √3 લખી નાખો. ખ્યાલ આવે છે? હવે આ 9 √3 માં 1 √3 ઉમેરો એટલે ટોટલ થાય 10 √3. બરાબર, અહીંયા આપણને એવો 10 √3 એવો ઓપ્શન આપ્યો નથી. આ 10 ને મારે અંદર લઈ જવા છે વર્ગમૂળની અંદર, તો 10 છે વર્ગ થઈને અંદર જાય. બરાબર, આ 3 છે એમને એમ, પણ આ 10 ને અંદર લઈ જાવ એટલે 100 થઈ જાય. તો 100 તેરી કેટલા થશે? 300. ખ્યાલ આવે છે? તો √300 જે છે એ આપણો જવાબ થશે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન. જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -5 હોય, તફાવત જે છે એ -5 છે, તો a30 - a25 શોધો. 30મા પદમાંથી 25મું પદ બાદ કરો તો શું જવાબ આવે એમ કે છે. તો આપણને મિત્રો એટલી ખબર છે કે 30મું પદ એટલે શું કહેવાય? a પ્લસ 29d. 25મું પદ એટલે a પ્લસ 24d કહેવાય. a પ્લસ 29d એમના એમ માઇનસ a માઇનસ 24d પ્લસ એ માઇનસ એ શું થાય? ઉડી જાય. તો 29 માંથી 24d જાય તો 5d વધે. બરાબર, આ 5 એમના એમ d ની જગ્યાએ -5 લખી નાખો. તો 5 5 25 -25 કેટલા આવશે? -25. તો આપણો જવાબ થશે d. ખ્યાલ આવે છે? એના પછી જે સમાંતર શ્રેણી માટે an બરાબર 6n - 11 હોય તો તે શ્રેણીનું 15મું પદ ખાલી જગ્યા હોય. આપણે 15મું પદ શોધવાનું છે, 15 મૂકી દેવાના છે ખાલી. a 15 બરાબર 6 કૌંસમાં 15 - 11. 15 છક 90 - 11. 90 માંથી 11 જાય તો કેટલા વધશે? 79. તો આપણો જવાબ થશે D. જો 2k અને 26 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, જ્યારે આવો શબ્દ આવે ને મિત્રો ક્રમિક પદો હોય, ત્યારે તમારે શું કરવાનું? આ બેયનો સરવાળો ભાગ્યા 2 બરાબર વચ્ચેનું પદ આવું લખી નાખવાનું. કારણ કે આ બેયનો સરવાળો કરીને એની ભાગ્યા 2 કરો તો આ મળે. 26 ને 2 28 છેદમાં 2 બરાબર k. 28 ભાગ્યા 2 એટલે 14 થાય. તો k ની કિંમત આપણને 14 મળશે. માર્ચ 2022 માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, અહીંયા આપણને એમ કીધું છે 1 + 3 + 5 + 7 + એમ ડોટ 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 2n - 1. આપણે એક દાખલો આવો કર્યો હતો કે બધી એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો યાદ રાખો, બરાબર, એકી સંખ્યાનો સરવાળો, એકી સંખ્યાઓનો સરવાળો જે છે એ n² થાય અને બેકી સંખ્યાઓનો સરવાળો n કૌંસમાં n + 1 થાય. આ બે વસ્તુ યાદ કરી રાખો.
અને રીત જોવી હોય તો આગળ એક દાખલામાં કરેલી છે, જોઈ લેજો. બરાબર, આ n સ્ક્વેર એ આપણો જવાબ થશે. ચાલો એના પછીનો પ્રશ્ન, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આપણે અગાઉ પણ આ પ્રશ્ન આવી ગયો, બીજી વખત થયો. એના પછીનો પ્રશ્ન છે, કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો તેનું n માઇનસ 2 મું પદ શોધો. બરાબર, n માઇનસ 2 મું પદ શોધવાનું છે મિત્રો. હવે આપણને ખબર છે n મું પદ શોધવાનું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n માઇનસ 2 મું પદ શોધું છે, અહીં n માઇનસ 2 મૂકી દો. a એટલે a નો a એમના એમ, કારણ કે પ્રથમ પદ એ જ આપેલું છે. n ની જગ્યાએ n માઇનસ 2 લખવાનો છે. n ની જગ્યાએ n માઇનસ 2. આ માઇનસ 1 એમના એમ, આ ડી પણ એમના એમ, તફાવત ડી જ છે. a એમના એમ, આ n એમના એમ, માઇનસ 2 માઇનસ 1 એટલે માઇનસ 3 થાય. આ ડી એમના એમ, a એમના એમ, આને અહીં ગુણી નાખીએ અથવા તો આજ આપણને જવાબ આપી દીધો છે. જો a પ્લસ n માઇનસ 3d, તો આપણો જવાબ આ થશે. ખ્યાલ આવે છે? સમાંતર શ્રેણી 71, 68, 65 ... નું ખાલી જગ્યામાં પદ તેનું પ્રથમ ઋણ પદ. હવે મિત્રો આપણે માહિતી ઋણ પદ વિશે મેળવી છે. ઋણ પદ હંમેશા યાદ રાખો 0 કરતા નાનું હોય. કેવું હોય? કેવું હોય? 0 કરતા નાનું. ઋણ પદ છે એ 0 કરતા નાનું હોય. આપણે જેના વિશે માહિતી મેળવી છે an એ 0 કરતા નાનું છે, ઋણ છે. એટલે an ની જગ્યાએ હું લખી શકું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી લેસ ધેન 0. a એટલે પ્રથમ પદ 71 પ્લસ n એટલે આપણે શોધવાના છે ડી એટલે 68 માંથી 71 જાય માઇનસ 3 લેસ ધેન 0. એમને 71 એમના એમ, આ પ્લસ જે છે એ એમને રાખો, તો આ માઇનસ 3 અહીં લઈ લો, વત્તે ઓછે ઓછા 3 થઈ જાય. n માઇનસ 1 એમના એમ લેસ ધેન 0. માઇનસ 3 ને આગળ લીધા એટલે વત્તે ઓછે ઓછા 3 થઈ ગયા. 71 એમના એમ, માઇનસ 3n માઇનસ માઇનસ પ્લસ 3 લેસ ધેન 0. 71 માં 3 ઉમેરો તો 74 થાય. આ માઇનસ 3n છે ઓલી બાજુ જવા દે તો પ્લસ થઈ જાય. તો હવે શું થશે? આ 3 આ બાજુ આવે તો 74 ના છેદમાં 3 લેસ ધેન n આવું થાય. 74 ભાગ્યા 3 કરીએ. 74 ભાગ્યા 3 કરો, 3 દુ 6, 1 વધે, 3 ચોક 12, 2 વધે, તો 24.2 24.2 થી n મોટો છે. હવે આપણને ખબર છે મિત્રો n એટલે એ સંખ્યા કહેવાય, એ હંમેશા પૂર્ણાંક જ હોય. તો 24.2 થી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ હોય? 25. તો n બરાબર 25 થાય. એટલે કે 25મું પદ છે ને આ શ્રેણીનું પહેલું ઋણ પદ થશે. કેવું થશે? ઋણ પદ. તમે એવું હોય તો આમ લખી નાખજો. લ્યો 71, પછી એમાંથી 3 ગયા 68, 68 માંથી 3 ગયા 65, 65 માંથી 3 ગયા 62, 62 માંથી 3 ગયા 59, એમ લખતા જજો. તો એક જે ઋણ પદ આવશે ને કેટલામાં આવશે? 25મું પદ આવશે. અહીંયા આપણે એમ કે જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 માઇનસ a10 બરાબર 105 હોય તો d બરાબર ખાલી જગ્યા. તો અહીંયા મિત્રો શું કરવાનું? a25 માઇનસ a10 બરાબર 105 આપેલું છે. a25 ને આપણે એમ લખાય a પ્લસ 24d, આ કૌંસમાં લખવાનું, માઇનસ a10 ને આપણે એમ લખાય a પ્લસ 9d, આ 105 એમના એમ. a પ્લસ 24d એમના એમ, માઇનસ a માઇનસ 9d બરાબર 105.
પ્લસ એ માઇનસ એ ઉડી ગયા. 24 માંથી 9 જાય તો 15d બરાબર 105. તો d બરાબર 105 ના છેદમાં 15. 15 સત્તા 105. તો d બરાબર 7 થાય. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ થશે 7. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. k + 3 4k - 1 અને 5k + 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય. જો અહીં શબ્દ આવ્યો ક્રમિક પદો. ક્રમિક પદો આવે એટલે શું કરવાનું? આ પહેલાનો અને ત્રીજાનો સરવાળો કરવાનો, એની ભાગ્યા 2 કરવાના અને બરાબર કરીને વચ્ચેનું પદ લખવાનું. બરાબર? ચાલો હવે 5k માં k ઉમેરો એટલે 6k થાય. 3 માં 3 ઉમેરો એટલે 6 થાય. આ 2 એમના એમ બરાબર 4k - 1. હવે આમાંથી 6 કોમન કાઢી નાખો અથવા તો 2 ને આમ જવા દઈએ. 6k + 6 બરાબર 2 આમ જાય તો 2 ચોકું 8k, 2 એકા 2 આવું થાય. 8k એમના એમ પ્લસ 6k આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. આ 6 એમના એમ -2 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. 6 માં 2 ઉમેરો 8 થાય. 8 માંથી 6 જાય તો 2k થાય. 8k માંથી 6 બરાબર 6k બાદ કરો તો 2k થાય. આ 2 આ બાજુ આવે છેદમાં જાય. તો 8 ના છેદમાં 2 બરાબર k. 2 ચોકું 8 તો k બરાબર 4. તો અહીંયા આપણને એમ કીધું છે k ની કિંમત શોધો. તો k ની કિંમત 4 થઈ. ખ્યાલ આવે છે? નેક્સ્ટ. કોઈ સમાંતર શ્રેણી માટે બીજું પદ 18 છે, છઠ્ઠું પદ 38 છે, તો 12મું પદ શોધો. હવે મિત્રો આ મોઢે આપણે ઝડપથી ગણતરી કરવી તો કેમ થાય? જો બીજું પદ કેટલું છે? 18 છે. છઠ્ઠું પદ 38 છે. બરાબર? એટલે આ 2 ને 4 6 પદ વચ્ચેનો ડિફરન્સ છે. હવે બીજું પદ અને છઠ્ઠું પદ બરાબર. બીજું પદ 18 છે, છઠ્ઠું પદ 38 છે, તો બેયની વચ્ચે ચોથું પદ આવે. એ ચોથું પદ કેટલું હશે? તો કે ભાઈ આ બેયનો સરવાળો કરીને અડધું. 38 ને 18 56 ના અડધા 28 એટલે 28 થાય. બીજું પદ 18, ચોથું પદ 28, છઠ્ઠું પદ 38, તો 8મું પદ 48 થાય. બરાબર? 10મું પદ જે છે એ 58 થાય અને 12મું પદ છે એ 68 થાય. 10 ઉમેરાતા જઈશું. ખ્યાલ આવે છે? બીજું પદ, ચોથું પદ, છઠ્ઠું પદ, 8મું પદ, બીજું પદ 18, ચોથું પદ 28, છઠ્ઠું પદ 38, અહીં 10 ઉમેરાતા જાય છે. તો અહીં તમે 10 ઉમેરતા જાઓ તો 68 મળે. આ શોર્ટ ટ્રીક થઈ ગઈ. એક શાંત સમાંતર શ્રેણીનું પહેલું પદ અને છેલ્લું પદ. પહેલું પદ 7 છે અને છેલ્લું પદ 64 છે અને બધા જ પદોનો સરવાળો 710 હોય તો તે શ્રેણીમાં ખાલી જગ્યા પદો. અહીંયા સરવાળો શબ્દ આપ્યો છે એટલે આપણે સૂત્ર વાપરશું SN નું. SN નું કયું સૂત્ર વાપરશું? અહીં છેલ્લું પદ આપેલું છે એટલે L વાળું સૂત્ર. છેલ્લું પદને L કહેવાય. તો SN બરાબર n/2 a + L. આ સૂત્ર મૂકી દેવાનું. સરવાળો આપણને આપેલો છે 710. n આપણે શોધવાના છે. a એટલે પહેલું પદ 7 છે, છેલ્લું પદ 64 છે. 2 આમ જાય 710 × 1420 બરાબર n. 64 માં 7 ઉમેરો તો 71 થાય. 71 આ બાજુ આવે 1420 છેદમાં 71 બરાબર n. 71 દુ 142 આ 0 એમના એમ તો n બરાબર 20 થાય. બરાબર? તો શ્રેણીમાં 20 પદો હોય. જો 5 + 7 + 9 + ... n પદ સુધી હોય. બરાબર?
અને બધાનો સરવાળો 165 હોય તો n કેટલા હોય? 11, 12 કે 13? તો અહીંયા આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. સરવાળો આપણને 165 આપેલો છે. n આપણે શોધવાના છે. 2a એટલે પ્રથમ પદ એટલે 5, n માઇનસ 1 n ખબર નથી, d એટલે 7 માંથી 5 જાય તો 2 થાય. 2 અહીંથી આમ જાય 165 દુ 330 બરાબર n. 5 દુ 10 અને અહીં ગુણો તો 2n માઇનસ 2 એકા 2. 330 બરાબર n. 10 માંથી 2 જાય 8 પ્લસ 2n. 330 એમ ના એમ અને અહીં ગુણશો તો 8n પ્લસ 2n નો વર્ગ. 2 કોમન કાઢી લ્યો મિત્રો. 2 કોમન કાઢી લ્યો તો અહીંયા થઈ જાય 165, અહીંયા થઈ જાય 4n અને અહીંયા થઈ જાય ખાલી n². 2 બરાબરની બે સાઈડ થી કોમન કાઢ્યા એટલે લખવાના નથી. બરાબર? ચાલો હવે આ n² એમ ના એમ, આ 4n એમ ના એમ, 165 આમ જાય માઇનસ થઈ જાય, અહીં કાંઈ ન વધે 0 લખી. 165 ના ભાગ પાડો બાદબાકી 4 આવે. 165 ના ભાગ પાડવાના છે તો 165 ના મૂકો. 6 ને 1 7 ને 5 12, 12 એટલે 3 ના ઘડિયામાં એટલે 3 વડે ભાગ ચાલશે. 3 5 15, 1 વધે, 1 વધે એટલે 5 એટલે 1 ને 5 15 થાય. 3 5 15 બરાબર. હવે 5 વડે ભાગ હલાવો. 11 5 55 ને 11 એકા 11 તો 5 તેરી 15, 15 ગુણ્યા 11, 15 ગુણ્યા 11 165 થાય ને 15 માંથી 11 જાય 4 મળે. તો તમારે શું કરવાનું? 2 કૌંસ, 1n અહીંયા, 1n અહીંયા, પહેલા 15 પછી 11, પહેલા મોટી સંખ્યા પછી નાની સંખ્યા. આ વચ્ચે નિશાની અહીંયા આપી દો, વચ્ચે ઓછે ઓછા. તો n પ્લસ 15 બરાબર 0 અથવા n માઇનસ 11 બરાબર 0. તો n બરાબર -15, n બરાબર +11. માઇનસ 15 તો કોઈ દી પદ હોય નહીં તો n બરાબર કેટલા લખશું આપણે? 11. તો આ ટોટલ જે કેટલા પદોનો સરવાળો છે? 11 પદોનો. બરાબર? 11 પદ સુધીનો સરવાળો જે છે એ 165 છે. કોઈ સમાંતર શ્રેણી માટે જો Sn-2 Sn-1 પ્લસ Sn-2 બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન દેખાય ને એટલે ઘણા છોકરાઓ મૂકી દે, પણ આમાં કાંઈ નથી મિત્રો. એક આવું સૂત્ર તમને યાદ છે કે an બરાબર Sn માઇનસ Sn-1. જો અહીંયા હું n-1 કરું તો અહીંયા થાય Sn-1 માઇનસ s. n ની જગ્યાએ n-1 મૂકો એટલે અહીં n-2 થઈ જાય. n-1 -1 એટલે n-2 થઈ જાય. બરાબર? an નું સૂત્ર આ છે. મેં n-1 નું બનાવ્યું. અહીંયા n-1 મૂક્યા તો અહીંયા n-1, અહીંયા n-1 મૂકો તો -1 -1 -2 થઈ જાય. હવે આમાં શું કરવાનું છે? જો Sn2 Sn-1 પ્લસ Sn-2 આવું આપેલું છે. આ Sn ને એમ નામ રાખો. આ 2 છે. જો Sn-1 ટોટલ કેટલા છે? 2. હું છૂટા પાડ દો. Sn-1 Sn-1 2 છે ટોટલ, 2 છૂટા પાડી દીધા. પ્લસ Sn-2 એમ નામ. આને એક કૌંસમાં મૂકી દઉં. Sn-1 આમાંથી માઇનસ કોમન કાઢો. આને કૌંસમાં મૂકી દો. Sn-1 પ્લસ ના માઇનસ થઈ જાય Sn-2. હવે આપણને ખબર છે Sn માંથી Sn-1 બાદ કરો તો શું મળે? An.
બરાબર. અને એ જ રીતે અહીંયા શું મળશે, Sn-1 માંથી Sn-2 બાદ કરો તો An-1 મળે. હવે આનો અર્થ શું થાય મિત્રો, તમે વિચાર કરો. અહીંયા હું 2 મૂકું તો શું થાય, જો A2, તો અહીંયા A2 માઇનસ 1 એટલે A1 થઈ જાય. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એને શું કહેવાય, B. તો અહીંયા શું લખશું આપણે, બરાબર. An-1 એટલે D થાય. 2 ક્રમિક પદ થઈ ગયા. 2 ક્રમિક પદ વચ્ચેનો ગેપ હોય એને D કહેવાય. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન, 1/x+2, 1/x+3, 1/x+5 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો x શોધો. ક્રમિક પદો શબ્દ આવે એટલે શું કરવાનું, આ પહેલું પદ, ત્રીજું પદ, બેયનો સરવાળો ભાગ્યા 2 બરાબર વચ્ચેનું પદ, આવું લખી નાખવાનું. ખ્યાલ આવે છે? ચાલ આના અહીંથી આમ ગુણો, x+5 એકા x+5, આને આમ ગુણો, x+2 એકા x+2 છેદમાં x+2 x+5 આખા છેદમાં 2, અહીંયા 1/x+3 થાય. ચાલો સાદુરૂપ આપીએ. x માં x ઉમેરો તો 2x, 5 માં 2 ઉમેરો તો 7, અંશનો છેદ છેદમાં જાય તો અહીંયા થાય 2x+2 x+5 બરાબર 1/x+3. ખ્યાલ આવે છે? ચાલો આપણે કોની કિંમત શોધવાની છે, x ની કિંમત શોધવાની છે. તો હવે આને અહીંથી આમ ગુણી દો, આને અહીંથી આમ ગુણી દો. આને અહીંથી આમ ગુણી દઈએ તો શું થાય, 2x+7 કૌંસમાં x+3 બરાબર અહીંથી આમ જાય તો 2 કૌંસમાં x+2 x+5 બરાબર. ચાલ આનું સાદુરૂપ આપી દઈએ. આ થોડીક આપણે અઘરી રીત કરી નાખી છે, બીજી સહેલી રીતે થાય. ચાલો અહીંયા આનો ગુણાકાર કરીએ તો શું થાય, 2x ગુણ્યા x, 2x ને x સાથે ગુણો એટલે 2x નો વર્ગ, 2x ને 3 આરે ગુણો 2 તેરી 6x, 7 ને x આરે ગુણો એટલે 7x, 7 તેરી 21. અહીંયા આ 2 એમને એમ રાખો ઘડીક, x ને x આરે ગુણો એટલે x નો વર્ગ થઈ જાય, x ને 5 સાથે ગુણો એટલે 5x થાય, 2 ને x સાથે ગુણો એટલે 2x થાય, 2 ને 5 સાથે ગુણો 2 પંચા 10 થાય. બરાબર. આ 2x નો વર્ગ એમના એમ, 6 ને 7 13x પ્લસ 21. આના ગુણી દો અથવા તો ઘડીક 2 એમનામ રાખો, x વર્ગ એમના એમ, 5 ને 2 7x પ્લસ 10, 2x નો વર્ગ પ્લસ 13x પ્લસ 21 એમના એમ. આને ગુણો તો 2x નો વર્ગ, 2 સત્તા 14x 10 દુ 20. બે બાજુ સરખું સરખું 2x વર્ગ ઉડી ગયા તો અહીંયા વધશે 13x પ્લસ 21, અહીંયા 14x પ્લસ 20. 14x એમના એમ, 13x આમ જાય એટલે માઇનસ થઈ જાય, 21 એમના એમ, 20 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. બરાબર. 20 આ બાજુ આવે માઇનસ, 21 માંથી 20 જાય તો 1, 14 માંથી 13 જાય તો ખાલી 1x, 14x માંથી 13x જાય 1x. તો x ની કિંમત 1 હોય. બરાબર. ચાલો એના પછી
જો 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ ડોટ 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 n પદ સુધી હોય અને છેલ્લો બધા પદોનો સરવાળો કેટલો છે 224 હોય તો આપણને એમ કહે છે કે પદોની સંખ્યા શોધો. બરાબર, કેટલા પદોનો સરવાળો છે એ 224 થશે. 15, 14 કે 16. તો આપણે એક કામ કરીએ, સરવાળાનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. સરવાળો 224 આપેલો છે એટલે 224 લખો. n/2 2a એટલે પ્રથમ પદ 3 n માઇનસ 1 d એટલે 5 માંથી 3 જાય તો 2. 2 અહીંથી આમ જાય 224 દુ 448 બરાબર n 3 દુ 6 અને ગુણો તો 2n 2 એકા 2 એટલે -2. 448 એમના એમ n એમના એમ 6 માંથી 2 જાય તો 4 પ્લસ 2n. આ 448 એમના એમ અને ગુણો તો 4n પ્લસ 2n નો વર્ગ. n ને 2n સાથે ગુણો તો 2n નો સ્ક્વેર થઈ જાય. 2 કોમન કાઢી લો તો અહીંયા થઈ જાય 224, અહીંયા 2n, અહીંયા વધે ખાલી n સ્ક્વેર. બરાબરની બે સાઈડ થી કોમન કાઢો એટલે લખવાના નહીં. બરાબર, ચાલો હવે આ n સ્ક્વેર પ્લસ 2n એમના એમ 224 આ બાદ જાય તો માઇનસ થઈ જાય. અહીં કાંઈ ન વધે 0. 224 ના ભાગ પાડો કે બાદ બાકી 2 આવી જાય તો 224 ના ભાગ પાડીએ. 224 એકા 224 આ પહેલો ભાગ. બીજો આના અડધા 11 112 દુ 224 થાય. આના અડધા કરો 56 તો અહીંયા ડબલ કરો 56 ચોખ્ખું 224. આના અડધા કરો તો 28 થાય તો અહીંયા ડબલ કરો તો 8 28 8 224 થાય. આના અડધા કરો તો 14 થાય. આના ડબલ કરો તો 16 થાય. 16 ગુણ્યા 14 પણ 224 થાય. 16 માંથી 14 જાય તો 2 મળી જાય. તો અહીંયા 2 કાઉન્સ કરી નાખીએ આપણે. n વર્ગ છે એક n અહીંયા એક n અહીંયા 16 અહીંયા 14 અહીંયા. પહેલા મોટી સંખ્યા પછી નાની સંખ્યા. મોટી સંખ્યાને વચ્ચેની નિશાની. આ બેયનો ગુણાકાર વત્તે ઓછે ઓછા. n પ્લસ 16 બરાબર 0, n માઇનસ 14 બરાબર 0. તો n બરાબર -16, n બરાબર +14. તો કોઈ દિવસ સંખ્યા પદોની માઇનસ ન હોય એટલે આપણો જવાબ 14 થશે. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn બરાબર 3n નો વર્ગ પ્લસ 7n હોય તો an બરાબર ખાલી જગ્યા. મિત્રો એક આમાં તમને શોર્ટ ટ્રીક શીખવાડું, બહુ લાંબુ ન કરવું હોય ને તો. તમને જ્યારે Sn આપ્યું હોય ને an શોધવાનું હોય તો તમારે શું કરવાનું? આ 3 છે ને એના ડબલ કરી નાખવાના એટલે કે 6. આ વર્ગ કાઢી નાખો n. 7 માંથી 3 જાય તો 4. તો આવો જવાબ થાય 6n + 4. શું કર્યું ખબર પડી? અહીંયા પહેલી સંખ્યા છે એને ડબલ કરવાના અને બીજી સંખ્યા છે આ બેયની બાદબાકી કરો અને અહીંયા n ની ઉતરતી ઘાત એટલે ટૂંકમાં n નહીં લખવાના. ખ્યાલ આવી ગયો? તો આ સીધો જવાબ.